હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 8ની અંદર વિષય છે વિજ્ઞાન અને તેમાંથી પાઠ 10 જેનું નામ છે ધ્વનિ. તો એ પાઠના જે સ્વાધ્યાય આપેલા છે એ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કરવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. બીજું કે ચેનલ ઉપર જો પ્રથમ વખત તમે આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલને પણ પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. તો વાત કરીએ પ્રશ્ન નંબર 1 કે ધ્વનિ ખાલી જગ્યામાં પ્રસરી શકે. તો અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે. તો એમાંથી સાચો ઉત્તર રહેશે કે ડી, કે ઘન, પ્રવાહી અને વાયુ આ ત્રણેય માધ્યમની અંદર ધ્વનિ પસરી શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે નીચેનામાંથી કોને અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે. તો અહીંયા પણ આપણને 4 ઓપ્શન આપેલા છે. તો એમાં અવાજની આવૃત્તિ ન્યૂનતમ તો કે પુરુષની હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, તો એની અંદર વિધાનો સાચા કે ખોટા એ આપણે શોધવાના છે. તો એમાં પહેલું વિધાન છે કે ધ્વનિ શૂન્ય અવકાશમાં પ્રસરી શકતો નથી. તો આ વિધાન સાચું છે. બીજું વિધાન છે કે કંપન કરતી વસ્તુના 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને તેનો આવર્તકાળ કહે છે. તો આ વિધાન ખોટું છે. ત્રીજું વિધાન છે કે જો કંપનનો કંપ વિસ્તાર મોટો હોય તો ધ્વનિ દુર્બળ હોય છે. તો આ વિધાન ખોટું છે. ચોથું વિધાન છે કે મનુષ્યના કાન માટે શ્રવણીય રેન્જ 20 Hz થી 20,000 Hz હોય છે. તો આ વિધાન સાચું છે. પાંચમું વિધાન છે કે જેમ કંપનની આવૃત્તિ ઓછી તેમ પીચ વધારે. તો આ વિધાન પણ ખોટું છે. છઠ્ઠું છે કે અનિચ્છનીય કે અરુચિકર ધ્વનિ સંગીત તરીકે ઓળખાય છે. તો આ વિધાન ખોટું છે. સાતમું વિધાન છે કે ધ્વનિ પ્રદૂષણ આંશિક શ્રવણ અશક્તતા ઉત્પન્ન કરી શકે છે. તો આ વિધાન સાચું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે કે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલો પ્રશ્ન કે એક દોલન પૂરું કરવા વસ્તુને લાગતા સમયને ખાલી જગ્યા કહે છે. તો એની અંદર આવશે આવર્તકાળ. બીજું છે કે પ્રબળતા કંપનની ખાલી જગ્યાથી નક્કી થાય છે. તો અહીંયા જવાબ રહેશે કંપ વિસ્તાર. ત્રીજો પ્રશ્ન છે કે આવૃત્તિનો એકમ ખાલી જગ્યા છે. તો જવાબ રહેશે હર્ટ્ઝ. ચોથું છે કે અનિચ્છનીય ધ્વનિને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો જવાબ રહેશે ઘોંઘાટ કહેવામાં આવે છે. પાંચમું છે કે કંપનની ખાલી જગ્યાથી ધ્વનિનું તીનાપણું નક્કી થાય છે. તો જવાબ આવશે આવૃત્તિથી. ત્યારબાદ પ્રશ્ન 5 છે કે એક લોલક 4 સેકન્ડમાં 40 વાર દોલન કરે છે. તો તેનો આવર્તકાળ અને આવૃત્તિ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે આખો જે દાખલો છે દાખલો આપણે અહીંયા ગણેલો છે તો એ તમારે જોઈ લેવાનો છે. તો આ મુજબ એનો જવાબ આવશે, એટલે કે 10 Hz આવશે, એટલે કે 10 હર્ટ્ઝ આવશે. બરાબર છે. ત્યારબાદ છઠ્ઠા નંબરની અંદર પણ એ જ મુજબનો આપણને પ્રશ્ન પૂછેલો છે કે જ્યારે મચ્છરની પોતાની પાંખો 500 કંપન પ્રતિ સેકન્ડના સરેરાશ દરથી કંપન કરે ત્યારે મચ્છર દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. તો કંપનનો આવર્તકાળ કેટલો હશે? તો અહીંયા તમે એનો જવાબ પણ જોઈ શકો છો કે મચ્છરની પાંખોની આવૃત્તિ 500 કંપન સેકન્ડ, એટલે કે 500 હર્ટ્ઝ આપેલ છે. હવે 500 કંપન કરવા માટે લાગતો સમય તો અહીંયા સેકન્ડની અંદર આપણે શોધવાનો છે. તો એક કંપન કરવા લાગતો સમય એટલે કે આવર્તકાળ. તો અહીંયા આપણને 1500 સેકન્ડ બરાબર 0.002 સેકન્ડ આપણો જવાબ આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 છે કે નીચેના વાદ્યોમાં ધ્વનિ ઉત્પન્ન કરવા જે ભાગ કંપિત થાય તેને ઓળખવાનો છે. જેમ કે ઢોલકમાંથી જે અવાજ આવે છે એ શાના કારણે આવે છે? તો એની અંદર જે ઢોલકની ખેંચાયેલી ત્વચા છે
એ ત્વચાની અંદર કંપન થાય છે, માટે ઢોલકમાંથી અવાજ આવે છે. બીજું જે સિતાર છે, તો સિતારની અંદર જે ધ્વનિ ઉત્પન્ન થવા માટેનું મુખ્ય કારણ છે કે તારનું કંપિત થવું. અને વાંસળી, તો વાંસળીની અંદર હવાનો સ્તંભ એટલે કે હવા ધ્રુજારી લે છે, માટે વાંસળીમાંથી મધુર અવાજ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ પ્રશ્ન 8 કે ઘોંઘાટ અને સંગીત વચ્ચે શું તફાવત છે? શું સંગીત ક્યારેક ઘોંઘાટ બની શકે છે? તો પહેલાં આપણે તફાવત જોઈએ. તો સંગીતને વગાડવા માટે ચોક્કસ વાદ્યની જરૂર પડે છે. સંગીત મનને પ્રફુલ્લિત રાખે છે. બીજું કે સંગીત કર્ણપ્રિય હોય છે અને સંગીતથી ધ્વનિ પ્રદૂષણ થતું નથી. જ્યારે ઘોંઘાટની વાત કરીએ તો ઘોંઘાટ કોઈ ચોક્કસ વાદ્ય વડે ઉત્પન્ન થતું નથી. બીજું કે ઘોંઘાટથી મનમાં અશાંતિ સર્જાય છે. ઘોંઘાટ બેસૂરો લાગે છે અને ઘોંઘાટથી ધ્વનિ પ્રદૂષણ પણ ફેલાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 છે કે તમારી આસપાસ જોવા મળતા ઘોંઘાટના ઉદ્ગમની યાદી બનાવવાની છે. તો ભાઈ ઘોંઘાટ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો પહેલું તો વાહનોના અવાજથી, મોટા મશીનોના અવાજથી ઘોંઘાટ ઉત્પન્ન થાય. બીજું વાહનોમાં લાઉડસ્પીકર અને હોર્નનો અવાજ, એનાથી પણ ઘોંઘાટ ઉત્પન્ન થાય છે. છકડા રિક્ષાનો અવાજ, ખૂબ મોટા અવાજથી ચાલતા સ્પીકરો અને ટેલિવિઝનો, લગ્ન પ્રસંગોમાં થતો ઘોંઘાટ, ગીચ વસ્તીવાળા વિસ્તારમાં થતો ઘોંઘાટ અને ટ્રાફિકને લીધે થતો ઘોંઘાટ. તો આ બધા એક ઘોંઘાટના ઉદ્ગમ સ્થાનો ગણી શકાય છે. ત્યારબાદ 11મો જે પ્રશ્ન છે કે ઘોંઘાટ એ મનુષ્યને કઈ રીતે નુકસાન કરતા છે એ સમજાવો. તો ઘોંઘાટથી મનુષ્યને ઘણું બધું નુકસાન થઈ શકે, જેમાં ઘોંઘાટથી માણસને ઊંઘમાં ખલેલ પહોંચે છે. ઘોંઘાટિયા વાતાવરણમાં રહેનાર માણસનો સ્વભાવ ચીડિયો બની જાય છે. ઘોંઘાટને લીધે માનસિક તણાવ ઉત્પન્ન થાય છે. ઘોંઘાટને લીધે અણગમો પેદા થાય છે. લાંબો સમય ઘોંઘાટમાં રહેવાથી બહેરાશ પણ આવી શકે છે અને ઘોંઘાટથી હાઇપર ટેન્શનની તકલીફ પણ થતી હોય છે. આમ ઘોંઘાટિયા વાતાવરણથી માણસને ઘણી બધી તકલીફો ઉત્પન્ન થઈ શકે છે. ત્યારબાદ 11મો જે પ્રશ્ન છે કે તમારા માતા પિતા એક ઘર ખરીદવા જઈ રહ્યા છે. તેમને એક ઘર રસ્તાના કિનારે અને બીજું રસ્તાની 3 ગલી છોડીને આપવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો. તો તમે તમારા માતા પિતાને કયું ઘર ખરીદવાની સલાહ આપશો? તમારો જવાબ લખવાનો છે. તો રસ્તાની બાજુમાં આવેલ ઘરને લીધે થતા ગેરફાયદા, વાહનોની ગતિના કારણે થતું ધૂળ અને ધુમાડિયું વાતાવરણ, વાહનો, ટ્રાફિકને કારણે ઉદ્ભવતો ઘોંઘાટ, આ બધા કારણોને લીધે હું મારા માતા પિતાને 3 ગલીઓ છોડીને ઘર ખરીદવાનું જણાવીશ, જેથી કરીને પરિવારના દરેક સભ્યના સ્વાસ્થ્યની સુરક્ષા અને મનની શાંતિ જળવાઈ રહે. ત્યારબાદ અંતિમ પ્રશ્ન છે 13મો કે આકાશમાં વીજળી અને મેઘગર્જના એક જ સમયે અને આપણાથી સમાન અંતરે થાય તો આપણને વીજળી પહેલાં દેખાય છે ને મેઘગર્જના પછીથી સંભળાય છે. તો આ સમજાવી શકો ખરા? તો વિદ્યાર્થી મિત્રો, એનો બી જવાબ તમે અહીંયા જોઈ શકો છો. બરાબર છે. આજે આપણને વીજળી પહેલાં દેખાય છે અને પછી મેઘગર્જના સંભળાય છે, એનું શું કારણ છે? તો એ જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 8ની અંદર ધ્વનિપાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચોક્કસ તે વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.